નમસ્કાર ખેડૂત મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। મિત્રો આજે આ વિડીયોમાં આપણે આજના ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ વિશે વાત કરવાની છે। આજે તેથી 19/7/2024 વાર થઈ ગયો શુક્રવારે। મિત્રો વાત કરીએ તો આજે ઝીરોનો સૌથી ઓછો ભાવ ઊંઝા માર્કેટમાં 5565 રૂપિયા સુધી ભાવ બોલાયો છે। હાલ વાત કરીએ તો કાલે કરતાં મિત્રો આજે 100 થી 200 રૂપિયાનો મિત્રો સુધારો જોવા મળી રહ્યો છે। અને હવે જાણી રહ્યા હતા તાજા ગુજરાતના તમામ માર્કેટના ઝીરોના બજાર ભાવ। મિત્રો ડેલી બજાર જાણવા માંગતો હોય ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અને પાછળ રહેલી ઘંટીને ઓલ પર સેટ કરવાનું અવશ્ય ન ભૂલતા। અને હવે જાણી રહ્યા હતા તાજા ઝીરોના બજાર ભાવ। બોટાદમાં નીચો ભાવ 4200 થી ઓછો ભાવ 5060 રૂપિયા સુધી। જામનગર 3000 થી 5016 રૂપિયા સુધી। જસદણ 4600 થી 5160 રૂપિયા સુધી। બાબરા 4700 થી 4900 રૂપિયા સુધી। વાંકાનેર 4260 થી 5170 રૂપિયા સુધી। મેંદરડા 4800 થી 5000 રૂપિયા સુધી। ધાંગધ્રા 4625 થી 5000 રૂપિયા સુધી। ખાંભા 4250 થી 4966 રૂપિયા સુધી। બગસરા 4800 થી 4800 રૂપિયા સુધી। ધ્રોલ 3300 થી 5000 રૂપિયા સુધી। વિસાવદર 4250 થી 4600 રૂપિયા સુધી। પોરબંદર 4600 થી 4800 રૂપિયા સુધી। ભાભર 4200 થી 5000 રૂપિયા સુધી। દિયોદર 4000 થી 4900 રૂપિયા સુધી। સમી 4800 થી 5070 રૂપિયા સુધી। હારીજ 4570 થી 5123 રૂપિયા સુધી। રાજકોટ 4400 થી 5160 રૂપિયા સુધી। ગોંડલ 3100 થી 5200 રૂપિયા સુધી। અમરેલી 3100 રૂપિયાથી 5100 રૂપિયા સુધી। જૂનાગઢ 2000 થી 4900 રૂપિયા સુધી। મોરબી 4400 થી 5090 રૂપિયા સુધી। જેતપુર 3000 થી 4800 રૂપિયા સુધી। સાવરકુંડલા 4000 થી 5000 રૂપિયા સુધી। કાલાવડ 4900 થી 5090 રૂપિયા સુધી। નેનાવા 4170 થી 5200 રૂપિયા સુધી। કડી 4196 થી 4350 રૂપિયા સુધી। પાટણ 4400 થી 4690 રૂપિયા સુધી। વારાહી 4130 થી 5170 રૂપિયા સુધી। વાવ 3800 થી 5170 રૂપિયા સુધી। થરા 4360 થી 5070 રૂપિયા સુધી। ધાનેરા 4080 થી 5070 રૂપિયા સુધી। રાધનપુર 3905 થી 5277 રૂપિયા સુધી। રાપર 4500 થી 4800 રૂપિયા સુધી। અંજાર 4730 થી 5078 રૂપિયા સુધી। ભસાવ 4677 થી 5033 રૂપિયા સુધી। માંડલ 4860 થી 5167 રૂપિયા સુધી। પાટડી 4345 થી 5070 રૂપિયા સુધી। ઊંઝા 4400 થી 5565 રૂપિયા સુધી। ડીસા 4600 થી 4580 રૂપિયા સુધી। થરાદ 4100 રૂપિયાથી 5260 રૂપિયા સુધી। અને આ ખેડૂત મિત્રો હતા તાજા ઝીરોના બજાર ભાવ। વિડીયોમાં અંત સુધી રહેવા તમામ ખેડૂતોના પર ખાસ વિડીયો લાઈક આપવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અવશ્ય ન ભૂલતા।